ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. અત્યારે વાગ્યા છે સવારના 7:30 થવા આવ્યા છે ને આપણે આજે વહેલા 6 વાગે ઉઠી ગયા હતા, કારણ કે અમારા ધર્મને જવું હતું સ્કૂલમાં ધ્વજવંદનના કાર્યક્રમ માટે, અને મારે પણ જવું હતું ઠક્કરનગર કડિયા નાકે. તો આજે અત્યારે સવારમાં વહેલા ઉઠી અને આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને તૈયાર થઈ ગયા. ત્યાર પછી હવે જશું આપણા બીજા મકાને નાસ્તો કરવા માટે. તો ત્યાર પછી નાસ્તો કરીને ચલો જઈશું આપણે ઠક્કરનગર કડિયા. તો આપણે ફાઇનલી અત્યારે નીકળી ગયા છીએ ઠક્કરનગર જવા માટે. અત્યારે વાગ્યા છે 7:45 અને આપણે ટાઈમસર જ પહોંચી રહેવાના છીએ. એક વધારાનો મજૂર લેવાનો છે, પણ એ આપણા સોહનલાલ છે મજૂર, એમને આપણે ફોન કરી અને કહી દીધું છે કે ભાઈ તમે એક મજૂર લઈ રાખજો. તો એ ડાયરેક્ટ એ મજૂરને લઈ અને ગાડી આવી જશે. તો આપણે પહોંચી ગયા છીએ ઠક્કરનગર. ઠક્કરનગર તો ન કહેવાય, કારણ કે હું મારી ગાડી જે પાર્કિંગ કરું છું ને એ ઠક્કરનગરથી અંદાજે 50 મીટર જેટલી દૂર પાર્કિંગ કરું છું. અને આ પાછળ જોવો તો એ લીલાનગરનું સ્મશાન છે, એને મેઇન જે કોર્નર પડે મ્યુનિસિપાલિટીનો ટાંકો હોય એ જગ્યાએ હું મારી ગાડી પાર્કિંગ કરું છું, અને એ જગ્યાએ મારા માણસો બધા આવી જતા હોય છે. અને સોહનલાલને આપણે મજૂર લેવાનો કીધો હતો, એ મજૂર લઈ લીધો, એ માટેનો એમનો ફોન પણ આવી ગયો છે. તો આજે આપણે થોડાક 10 મિનિટ વહેલા પહોંચી ગયા છીએ. અમારા રણછોડ કાકા અને જીવાભાઈ બંને આવી ગયા છે, અને ઘણા ખરા માણસો આવી અને સામે બેઠા હતા ટાઈમસર આવી. વેચણી ચાલુ છે. સોમભાઈ તમને ક્યાં ખાતું હોય ઉપર સીડી કેબિનમાં જે બાકી છે તમે લઈ લો. અને વિક્રમભાઈ અને તમે બે ઉપર જાઓ ને, વિક્રમભાઈ ને તમે ઉપર હાલો નીકળી જાઓ. પોતપોતાના માલ તૈયાર કરો, સિમેન્ટ ચડાવો. ચલો, મશીન થઈ ગયું છે તૈયાર માલ ખપવા માટે. તો આજે ઈટુની ગાડી પણ આવી ગઈ છે. ગઈકાલે અમારા નિકોલમાં ત્રિરંગા યાત્રા હતી, એટલે ઈટુની ગાડી આવી નહોતી. તો ઈટુને તર પણ કરી દીધી છે. અને આપણે આજે લેવાનું છે પાર્કિંગના પાછળના ભાગમાં ડાબી સાઈડમાં જે સૈયારો કોટ હતો એ જગ્યાએ બીમ ભરી અને બીમનું ફ્રન્ટિંગ ફર્મા પણ ખોલી નાખ્યા છે. તો ઈટુનો સ્ટોક કરવા માટે અત્યારે 3 મજૂરો આપણે એક્સ્ટ્રા રાખ્યા છે. માલ માટેના તો અલગ છે જ 2, અને 2 કારીગર છે અને 2 મજૂર છે. તો આ સાઈડનો કોટ આપણે આજે ચણી દેવાનો ટાર્ગેટ છે. સંભાઈ ચણાઈ જાય ને આ બધું કોટ આજ ઢીલા નહીં પડતા. બસ અમારા સંભાઈ હિંમત આપી દીધી અત્યારમાં કે સેટા કોટ તમારે કમ્પ્લીટ કરી દેવું. અધવચ્ચે એક લેન્ટર મારવાનું છે, ત્યાં સુધી આપણે કોટ કરવાનો છે. તો ઈટું અત્યારે અંદર નાખવાની ચાલુ થઈ ગઈ છે, કારણ કે ઈટું છે ને છે ગેટમાં ઉતારવામાં આવી છે, બહુ દૂર પડે છે, એટલા માટે આપણે એમના અંદર નાખવા માટે એક્સ્ટ્રા જ મજૂર રાખવા પડ્યા છે. અત્યારે સુવાસ સોસાયટીમાં જે માણસોની જરૂર હતી એમને મૂકી અને આપણે જવું છે રાજશીલા સોસાયટીમાં, કારણ કે ત્યાં ધાબાનું ફિટિંગ ચાલુ છે અત્યારે રાજશીલા સોસાયટીમાં. અને ત્યાં આપણે સુવાસ સોસાયટીમાંથી જે કંઈ થોડા ઘણા ડફણા ઘટતા હતા, લાકડાના પટ્ટીઓ ઘટતી હતી, એ આપણે ભરી લીધું છે. અને અત્યારે અમારા માણસો અત્યારે ખાલી કરે છે, કારણ કે ઉપર ધાબાનું આપણે ફિટિંગ કામ ચાલુ છે. ધાબાનું ઉપર જઈ અને તમને અત્યારે હું બતાવીશ. કાલે બપોર પછી આપણે છે ને ત્રિરંગા યાત્રામાં હતા, એટલે સાઈડ ઉપર આવ્યા નહોતા, મારા પપ્પા સાઈડ ઉપર હતા. તો આપણને ખાસ ખ્યાલ નથી કે ભાઈ અત્યારે કેટલું કામ ઉપર થઈ ગયું છે. મારા સેન્ટિંગવાળા મોગજી કાકા છે, એ મોગજી કાકા અત્યારે જે ટેકા ખરાબ હોય એ ટેકા કાપે છે, અને ક્યારેક સારો ટેકો પણ કાપી નાખે શેઠ હાજર ન હોય ને ત્યારે. કાલે ઘણી વખત એવું થયું છે કદાચ કે ભાઈ શેઠ હાજર નથી તો સારું પાટીઓ સારો ટેકો કાપી નાખી. અને અમારા બીજા મિસ્ત્રી ટાંકી નડે છે, અહીંયા ધાબાનું ફિટિંગ બાકી છે, ટાંકી નડે છે, પાઇપ કાપે છે. હા, લોવાર કાકા. તો અત્યારે વાગ્યા છે 9:30 અને અમારા મિસ્ત્રી લોકોને ખોટો ઉતરી ગયો છે. તો ચાલો બધા એક સાથે ચા પી લઈએ. અને ઉપર બેઠા રહી છે જુગી મામા. કેવા મામા? જુગી મામા. જુગી મામાને ચા આપી દેજો. ચાલો મસ્ત મજાની ગરમા ગરમ કડક ચા પીવા માટે. અત્યારે સીડીના ટપ્પા રેગવવાનું કામ ચાલુ છે. તો ટોટલ ધાબાની હેડ છે એ ફ્લોરિંગથી માંડી અને 9.5 ફૂટની હેડ છે, અને 5 ઇંચનું બીજું ધાબું થાય, એટલે કે 10 ફૂટની હેઠે ધાબું મળે છે. તો એને ભાંગાકાર કરી અને લંબાઈનો 10 ઇંચનો ટપ્પો આપણે લેવાનો છે, અને ઊંચાઈનો 7.5 ઇંચનો ટપ્પો લેવાનો છે. તો જેથી કરીને આપણે 16 ટપ્પા આવે છે એ રીતની સીડી રેગવી, અને ત્યાર પછી આપણે તળનું માપ કાઢી અને મસ્તની એક સીડી બેહાડી દેવાની છે. કોઈ પણ વૃદ્ધ માણસ હોય કે નાનો માણસ હોય એમને ચડવામાં સરળતા રહે એ ટાઈપના ટપ્પા આપણે
બનાવવાના છે. અને દર વખતે મારો નિયમ છે કે કોઈ પણ જગ્યાએ સીડી હોય તો હું મારી જાતે જ પોતાની સીડી ડ્રોઈંગ કરી અને રેખવી અને કારીગરને બતાવું છું તળ મારવા માટે. તો ફાઇનલી આપણે મસ્ત મજાની સીડી દોરાઈ ગઈ છે અને એક્ઝેક્ટ 100 ટપ્પા બેઠા છે. આમ 7.5ના જનરલી કેવું હોય કે ભાઈ જેન્યુઅન માપ 7નું હોય, પણ થોડી જગ્યાના અભાવે આપણે 7.5ના ટપ્પા બેસાડ્યા છે અને આમ છે 9ના ટપ્પા. રેડી. થોડોક સામાન ઘટ્યો છે તો સામાન લેવા માટે હું અને એક હેલ્પર બંને જઈએ છીએ ઘરે. અમારી ઇકો છે, ઇકોની અંદર અત્યારે થોડાક ફૂટિયા ફરમા નાખવાના છે, 5-15ના ફરમા નાખવાના છે અને થોડા ઘણા પાટિયાના લાફા લૂફીના અંત એને એવું બધું નાખવાનું છે. તો એક હેલ્પર લઈ અને અમે જઈએ છીએ. ધાબાનું ફિટિંગ કામ લગભગ જનરલી કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે ચાલુ છે ફરમા લેવલ કરવાનું. લેવલ કરી અને ત્યાર પછી દોરી મારી અને કમ્પ્લીટ કરી ત્યાર પછી ગાબડા ગુબડી કરવાનું છે. સીડીના તળનું પણ ફિટિંગ થઈ ગયું છે. જે સવારમાં તમને બતાવ્યું હતું સીડીને નોંધ મારી, એ તળ પણ અત્યારે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. થોડું ઘણું ફિટિંગ બાકી છે ગાબડા ગુબડીનું. કાલે આપણે લોખંડ બાંધવાની લાઈન કરવાની છે. અત્યારે વાગ્યા છે સાંજના 6:45 અને અત્યારે અમારા કારીગર અને માણસો બધા હાથ પગ ધોઈ અને નવરા પડી ગયા છે. આજે ઘણું ખરું ધાબાનું ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, લેવલ બેલ બધું થઈ ગયું છે. તો અત્યારે આપણે 8:30 વાગ્યાનો અલ્ટ્રાટેક કંપની તરફથી એક મુસાયરો એટલે કે ડાયરાનો કાર્યક્રમ રાખેલો છે, એમાં હાજરી આપવા માટે જવું છે. તો અમે અત્યારે જવા નીકળ્યા છીએ અલ્ટ્રાટેકનો જે કાર્યક્રમ છે એમાં. અત્યારે 8:30 વાગ્યે તો અમારે પહોંચવાનું હતું, તો અત્યારે 9 તો અત્યારે અમે ટ્રાફિકમાં થઈ ગયા છે. અત્યારે સિટીની અંદર થઈ અમે હજી તો માંડ આપણો વારો આવ્યો ત્યાં પાછો સિગ્નલ પૂરો થઈ ગયો. માત્ર 15 સેકન્ડ અત્યારે એક લાઈન ખોલે છે. એટલું બધું ટ્રાફિક જામ છે ને એની વાત મૂકી દો. અત્યારે સિટીમાંથી આવવું તો બહુ ભારે છે, મુશ્કેલ છે. બાય રિંગ રોડ ગયા તો થોડુંક ફરવા તો જવું જ પડત, પણ કંઈ વાંધો નહીં, ટાઈમસર આપણે પહોંચી તો જશું. થોડા લેટ પહોંચશું. તો ભાઈ 1 કલાકના સિટીના બોરિંગ ડ્રાઇવિંગ પછી અત્યારે અમે પહોંચી ગયા છીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ ઉપર, SJ ઉપર. અને 2 મિનિટમાં અત્યારે પાર્કિંગ કરી અને આપણે જવાનું છે ઉપર કાર્યક્રમમાં. જોઈએ ઉપર શું વ્યવસ્થાઓ કરેલી છે. અત્યારે તો ભાઈ ભૂખા પેટા આવ્યા છે, શું છે શું નહીં જોઈએ. કટક બટક તો હશે જ કર્મ ભાઈ. તો અમને તો એમ છે કે ભાઈ અમે બહુ મોટા પડી ગયા થઈ, પણ અમારી હારે હજી તો છે ખબર જ હોય ભાઈ. કોન્ટ્રાક્ટર લોકોને છે ને 100 વાગે તો માણસો છૂટા થાય ને ત્યાર પછી નાહી ધોઈને નવરા થઈ અને ત્યાર પછી આવવાનું હોય. આ લોકો ટાઈમ તો વહેલો લખ્યો હોય. ઓડિટોરિયમ હોલમાં આવ્યા ને ત્યાં કાકા અને માસી ભાઈ આપણને જોવા ગયા ત્યારથી યાદ આવી ગયું ભાઈ આપણે અહીંયા પણ જવાનું બાકી છે. ભાઈ ઘરમાં આ સાઈડ એ સાઈડ નહીં. આપણે તો ગોતતા હતા નાસ્તો, ત્યાં તો એક કાકા ગયા ભાઈ તમારે નાસ્તો કરવો તો નીચે છે, આયા નથી. તો ફટાફટ ભાગવું પડી જાય, કારણ કે આપણે કાઠિયાવાડીને છે ને ભાઈ નાસ્તો તો પેલા જોઈએ. હા, બીજું મળે કે ન મળે. મુસાયરો પછી નાસ્તો પહેલાં ગયા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તાનો ઓલો એટલો બધો નાસ્તો હું જે પેકેટની અંદર જોઈ છે આપણે ફૂડ પેકેટ છે ભાઈ, અલ્ટ્રાટેકવાળા ફૂડ પેકેટ આપ્યા છે. આપણે છે ને એવું વિચારતા હતા કે ભાઈ એક વખત નાસ્તો મળી જાય ને સારો નાસ્તો હોય ને તો બીજી વાર લેવા આવું, પણ આ કાકાએ તો છે ને ટિકિટ ફાડી લીધી હતી ભાઈ, એટલે હવે બીજી વખત ચાન્સ છે નહીં આમાં નાસ્તો લેવા જવાનો. હા કર્મભાઈ જેટલું ભાવે એટલું લઈ લીધો. બધા ફૂડ પેકેટ અત્યારે ગોઠવાઈ ગયા છે, પોતપોતાના 5 વેચી છે અને કહીએ ખોલીએ કે હું અંદર ફૂડ પેકેટમાંથી નીકળે છે. હા પેકિંગ તો મસ્ત કર્યું છે. શ્રાવણ મહિનો છે એટલે બાલાજી ક્રંચીમ, કચોરી, ગુલાબજાંબુ, આ સ્લાઇસ છે, વાહ મસ્ત. આ ગુલાબજાંબુ અહીંયા સિંગલ પીસ જ આપ્યું. આની અંદર પફ નથી, પફડી લાગે, પફડી. એટલે કમલેટામાં તો પફે નો નીકળ્યું ને પફડી નો નીકળી, આમાં તો સેન્ડવીચ નીકળી. તો ચાલો બધા સાથે મળી અને કરી લઈએ નાસ્તો, ત્યાર પછી આપણે જશું મુસાયરામાં. જેટલું બોક્સમાં હતું ને એટલું ફટાફટ ઝાપટી ગયા. બસ ખાલી એક બાકી રહી છે આ ફ્રૂટી, એ પણ આગળ થોડીક વારની અંદર જ ચાલુ થઈ જાય. જો બોક્સ પેક થઈ ગયા છે, એટલે લાગે છે ખૂટી ગયું. હવે ખૂટી ગયું એવું લાગે છે આમાં. ફાઇનલી કમલે છે ને અમે બધાએ નાસ્તો કરી લીધો છે. તો ઊભા થઈ અને આ ડબ્બા છે ને આપણે કચરા પેટીમાં નથી, એની પહેલાં એકવાર આપણે ચેક કરી લઈએ. ઘરમાં ચેક કર્યામાં કંઈ છે તો નહીં, પડ્યું તો નથી કાંઈ. જો હા કંઈ છે તો નહીં ને, વૈધું તો નથી ને. વૈધું હોય તો હું હજી એક રાઉન્ડ લાગી જાય. તો ચાલો આપણે નાખી દઈએ ડસ્ટબિનમાં.
તો આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં નાસ્તો પાણી કરી અને આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોરમાં. તો અલ્ટ્રાટેક કંપનીની બધી પ્રોડક્ટો છે. ટાઇલ ફિક્સો છે, સ્ટોન ફિક્સો છે, એનટી છે, વીટી છે, સીટી છે, બધી પ્રોડક્ટ છે એમની. એમનું એ લોકો ડેમોન્સ્ટ્રેશન કરે છે અને અહીંયા ડિસ્પ્લેમાં એ લોકોએ મૂક્યું છે. ભાઈ આપણે આવી ગયા છીએ ઓડિટોરિયમ હોલમાં અને મીટિંગ જેવું ચાલુ થઈ ગયું લાગે છે. મને તો લાગે છે કે પૂરું થઈ ગયું લાગે છે. વધારે એવું કીધું. આપણે ઓડિટોરિયમમાં આવ્યો ને ત્યાર સુધીમાં તો કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો અને દીપ પ્રાગટ્ય થવાની તૈયારીમાં હતું. અરે બહુ બહાટી બોલે જાઓ નિર્બંધન ભાઈ સમજાય છે ભાઈ? સમજાય કોઈ હવે બાકી ના સમજાય તો ચિંતા ના કરતા. હું 10 વર્ષથી કહું છું, મને હજી નથી સમજાય. મારી મંડો ગાવા યસ મારું છો જગે મનના જગે મારું છો જગે મનના જગે હમ તો કરે જો પાનભાઈ ને કડે ચડાવી મારી જનની ના હૈયામાં ઓડંતા પોડંતા એને કીધો કસુંડી નો રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંડી નો. આજે આપણા નિર્મળદાનભાઈ ગઢવીએ હાસ્યનો ઢગલો કરી દીધો છે. ઢગલોને પણ ડુંગર ખડકી દીધો છે એમ કહેવાય. તો આજે રાતના 12 વાગ્યા સુધી બહુ મસ્ત મજાનો આપણને મોજ કરાવી દીધી અને ખૂબ ખૂબ આભાર અલ્ટ્રાટેક કંપનીનો. તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં. અને આપણે અલ્ટ્રાટેક કંપનીને આગ્રહ કરીએ કે દર વર્ષે નહીં પણ દર મહિને આવા કાર્યક્રમ
પછી એક બીજી વસ્તુ કે ભાઈ એક છેલ્લી છે ને 10 રૂપિયા વધારી દેજો. વિનોદભાઈને તમે દર મહિને આવો કાર્યક્રમ ગોઠવો. તો ફરી મળીશું એક મસ્ત મજાના કાર્યક્રમની અંદર. ત્યાં સુધી આપના પ્રિય મિત્ર કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ જય. અત્યારે વાગ્યા છે રાતના 12:15 અને મારા દરેક દર્શક મિત્રોને 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ. અત્યારે અમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલમાં હતા અને આપણા પ્રખ્યાત સાહિત્યકાર અને સંગીતકાર એવા નિર્મળદાનભાઈ ગઢવીનો કાર્યક્રમ હતો અલ્ટ્રાટેક કંપની દ્વારા. તો ખૂબ જ મોજ કરાવી દીધી અને હવે અમે જઈએ છીએ ઘર તરફ. રાતના 12 વાગ્યા છે અને ભૂખ પણ લાગી છે. ક્યાંક જો રેકડી બેકડી ઊભી હોય તો મોઢું મારી લેવું. કારણ કે હવે વડામાં તો કેવું છે ભાઈ, ગાંઠિયા હશે તો મજા આવી જાય. આપણે કાઠિયાવાડી કડિયા ને ગાંઠિયાવાળા કડિયા. એટલે ભાઈ તમે છે ને કાઠિયાવાડી કડીઓ સર્ચ મારજો, ગાંઠિયાવાળો કડીઓ નહીં મારતા. એટલે ધ્યાન રાખજો, સ્પેલિંગ મિસ્ટેક ન થઈ જાય. મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તો તમને પૂછવાનું જ નહીં હોય, ગમ્યો જ હશે. અને જો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.